કે એ છે એ લોકોએ નાના બાળકોને એકલા ના રાખવા જોઈએ. અત્યારે જે માહોલ છે ભયનો માહોલ નથી કરવાનો. સ્ત્રીમાં જ્યારે અંધારો થઈ જાય તો એકલા ના નીકળે. ગુમામાં જે દીપડો સ્પોટ થયેલો છે, દીપડો જોવા મળ્યો છે, ત્યારે તેને લઈને ખરેખર જે અહીંની સ્થાનિક પબ્લિક છે કે જે શહેરી વિસ્તારમાં રહેતા લોકો છે તે લોકોએ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેના માટે થઈને જે પ્રકૃતિ પ્રેમી લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું. ઉમંગ, ખાસ જે આજે દીપડો સ્પોટ થયો છે, લોકોએ શું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે? જો સૌથી પહેલાં તો અહીંયાના જેટલા બી સ્થાનિકો, રહીશો, જે બી વ્યક્તિઓ જે આજુબાજુમાંથી પસાર થઈ રહ્યા છે, સૌથી પહેલાં એમને એવું નિવેદન છે કે આ વન્ય પ્રાણી છે, શહેરની અંદર આવી ગયું છે, જેના કારણે માણસોની એને પણ બીક હોય. એ પોતાના સેલ્ફ ડિફેન્સ માટે ક્યારેક કોઈ ટોળા ઉપર હુમલો કરી શકે કે કંઈ બી કરી શકે, એ એનો ઈરાદો ના હોય કે કોઈ મનુષ્યને હાનિ પહોંચાડે. પણ આટલા મોટા વિસ્તારની અંદર આટલી બધી પબ્લિક જ્યારે ટોળું કરીને એની પર એને એવું લાગે કે બધા એની પર કોઈ હુમલો કરવા માટે ભેગા થયા છે કે શોકમાં આવીને એવું બિહેવિયર કરી ના બેસે, પહેલાં તો એનું ધ્યાન રાખવું પડે. કેમ કે આપણી લાપરવાહીના કારણે જે વન્ય પ્રાણી છે દીપડો, એને પછી આખી લાઈફ એન્ક્લોઝરમાં રહેવું પડે, કેજની અંદર રહેવું પડે. કેમ કે હવે પબ્લિક કે મીડિયા જે અહીંયા હાજર નથી એને તો એવું જ લાગશે કે ભાઈ દીપડાએ માણસ ઉપર હુમલો કર્યો, પણ કઈ પરિસ્થિતિના કારણે દીપડાએ આવું કરવું પડ્યું જેની કોઈ ખાસ નોંધ લેશે નહીં. એટલે મારી એક નમ્ર અપીલ છે અહીંની પબ્લિકને કે આવી રીતે ટોળા ન કરશો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જેટલા બી રેસ્ક્યુઅર છે, વોલેન્ટિયર્સ છે, બધા એમની રીતે એમની કાર્યવાહી કરી રહ્યા છે. સારી પ્રોગ્રેસ છે, પગમાર્ક મળ્યા છે. તો આગળ જે કંઈ બી સાયન્ટિફિક રીતે કે ટેકનોલોજીની મદદથી કે પાંજરાથી પોતાના એક્સપિરિયન્સથી જે કંઈ બી કામ કરવું પડે એ કરી રહ્યું છે ડિપાર્ટમેન્ટ. તો ખાલી સહકાર બદલ પબ્લિકને એવી અપીલ કરવા માગું છું કે આવી રીતે ટોળા કરીને ના ઊભા રહે, જેથી કરીને વન્યજીવને નુકસાન થાય અથવા શોકમાં આવી જાય. ખાસ ચિંતન, કેટલા કિલોમીટરનું રેડિયસ જે અત્યારે કહી શકાય કે જ્યાં લોકોએ બહુ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે, અને દીપડો વધારે કેવી જગ્યામાં રહેવાનું પસંદ કરતો હોય કે જ્યાં લોકો ઉપર હુમલા થવાની જે દહેશત છે તે બી રહેલી છે? અત્યારે જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પ્રમાણે હું માનું છું ત્યાં સુધી દીપડો પણ પોતાના માટે એક સેફ પ્લેસની નિગાહમાં હશે, શોધતો હશે કે સેફ પ્લેસમાં રહેવા માગતો હશે. પણ હાલ જોવા જઈએ તો હમણાં સવારના વહેલા જાણકારી મળી છે દીપડાની, એ પ્રમાણે હું કહી શકું કે હમણાં 5 થી 10 કિલોમીટરના રેડિયસમાં હોવાના પોસિબિલિટીઝ હોઈ શકે છે દીપડાની. કહી શકાય નહીં, કારણ કે દીપડો આમ જોવા જઈએ તો જનરલી આશરે રોજનું 20 થી 25 કિલોમીટરનું ભ્રમણ કરતો હોય છે. એ પ્રમાણે જોવા જઈએ તો દીપડો અત્યારે હાલ ક્યાં હશે કહી શકાય નહીં. પરંતુ જે જગ્યાએ સ્પોટ થયો છે એ જગ્યાએ મારું કહેવું એવું બનશે કે એનાથી અત્યારે 5 થી 10 કિલોમીટરના એરિયામાં તો ખાસ પબ્લિકને, જનરલ જાહેર જનતાને અપીલ છે કે એ લોકો દૂર રહે, અને નાના બાળકો કે જેની જોડે પશુઓ કે એ છે એ લોકોએ નાના બાળકોને એકલા ના રાખવા જોઈએ. અને જેમ બને એમ વન્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ અને સ્ટાફ મેમ્બર, રેસ્ક્યુઅરો જે કામ કરે છે એ લોકોને એમની કામગીરીમાં દખલ અંદાજી ના કરવી જોઈએ. અમે ખાસ તમને પૂછવા માંગીશ કે અહીંયા આજુબાજુ ઘણા બધા એવા લોકો છે કે જ્યાં પોતાના જે પાલતુ શ્વાન હોય છે તે રાખતા હોય છે, એ લોકોએ બી કઈ બાબત ધ્યાન રાખવી જરૂરી? બસ એ લોકો એ જ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આસપાસ એવું નથી કે રહેણાંક વિસ્તાર નથી, આસપાસ રહેણાંક વિસ્તાર છે, રહીશો પણ રહે છે અને મિડલ ક્લાસ પબ્લિક પણ રહે છે. તો એ લોકો પાસે, ઘણા લોકો પાસે મરઘીઓ છે, બકરીઓ છે, તો એ લોકોને પણ ખાસ નમ્ર વિનંતી કે બધા પોતાની સાવચેતી રાખે અને બાળકોને ઘરની અંદર રાખે. અત્યારે જે માહોલ છે ભયનો માહોલ નથી કરવાનો. દીપડો પણ એક જાનવર છે, એને પણ જીવવાનો પૂરો અધિકાર છે. એમ કહેવા જઈએ તો કે આપણે એના ઘરમાં આવ્યા છીએ, આપણા ઘરમાં નથી આવ્યું. ઘણા વિસ્તારો ડેવલપ થયા એના કારણે ધીરે ધીરે જંગલ પતી રહ્યા છે, તો એ એની રીતે આવી રહ્યો છે. તો એને આપણે શાંતિથી રેસ્ક્યુ કરી અને એને જંગલ વિસ્તારમાં છોડવાનો છે. આ ભય ઊભો કરવાનો નથી, પણ સાવચેતીના પગલાં રૂપે કોઈએ પણ રાત્રે એકલા બહાર ન નીકળવું. ટોળા સાથે નીકળો કે તમે કોઈ લાકડી કે એવું લઈને નીકળો, જેવી તમને ખબર પડે છે કે કદાચ તમને એવું લાગે છે, અણસાર આવે છે કે અહીં આસપાસ ક્યાંય દીપડો છે, તો સીધા ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરનો સંપર્ક કરો. સાહેબની ટીમ બહુ મોટી છે, સારું કામ કરી રહી છે, તો એ લોકો આવી અને રેસ્ક્યુ કરશે. અમે પણ સહકારમાં ઊભા છીએ સાથે. ખાસ જે વાઇલ્ડ લાઈફ કેરમાં સંપર્ક કરવાનો છે, કયા નંબર ઉપર લોકોએ સંપર્ક કરવો જોઈએ? સાહેબનો નંબર અને વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની હેલ્પલાઇનનો નંબર હું આપને આપી દઉં છું, અને તમને તમારી સ્ક્રીન ઉપર હું આપી દઉં છું. એ તમે એમને સંપર્ક કરશો કે વન્યજીવો કે કોઈ પણ જાતના રેસ્ક્યુ હોય તો ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એની હેલ્પ કરે જ છે.
એટલે બિલકુલ ખાસ જે લોકોએ સાવચેતી રાખવાની છે કે જે રાતના સમયે ટુ વ્હીલર ઉપર એકલા નીકળતા હોય કે એકલ દોકલ નીકળતા હોય તે લોકોએ ના નીકળવું જોઈએ. હાલ આ જે 8 થી 10 કિલોમીટરનો જે આખો વિસ્તાર છે તે વિસ્તારમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જે દીપડો જ્યારે સ્પોટ થયો છે, આ વિસ્તારની અંદર ફરી રહ્યો છે, ત્યારે ધ્યાન રાખવું બી એટલી જ જરૂરી છે. અને સાથે જ જો પાલતુ શ્વાન જો તમે રાખતા હોય તો તેને પણ એ સેફ જગ્યા ઉપર રાખવું જરૂરી છે કે જેથી કરીને દીપડો તેની સ્મેલથી પણ તેનું મારણ કરવા ના આવે. તે બાબતનું ખૂબ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે. ગુમા શરણ બંગલોઝની અંદર જે દીપડો દેખાવાની ઘટના બની છે, ત્યારે આ વિસ્તાર અમદાવાદ મેયર હિતેશ બારોટના અંડરમાં આવતો છે અને સવારથી જ હિતેશ બારોટ આજે અહીંયા જોવા મળી રહ્યા છે. તેમની જોડે સીધી વાત કરીએ. હિતેશભાઈ, દીપડો દેખાવાની ઘટના બની છે, શું જાણવા મળ્યું છે અને કઈ રીતની કામગીરી ચાલી રહી છે? રાત્રે 2:30 વાગે સોસાયટીના ચેરમેનશ્રીનો ફોન આવ્યા પછી તંત્રની જે જવાબદારી છે એમાંથી છૂટકી ના જાય. 3:30 પહેલાં અહીંયા સંપૂર્ણ તંત્ર લાગેલું છે. કોર્પોરેશનની ટીમ, કાંકરિયા વિભાગની સાહુજીની અને જંગલ વિભાગની, માન્ય વન અને પર્યાવરણ મંત્રીમાં આવતું વન વિભાગની ટીમ, અત્યારે ડીએફઓથી લઈને બધા જ લોકો અહીંયા હાજર છે. સવારથી વહેલી સવારે એટલે 3:30 વાગે કોઈને કહીએ કે 3:30 વાગે 2 વાગ્યાના સીસીટીવીમાં આ દીપડો દેખાયો છે. આ લોકોનો કોન્ટેક્ટ કરતાં કરતાં અમારા સુધી આવતા 2:45 થઈ ગયા હતા. અહીંયા ત્યારની ટીમ હાજર છે અને ટીમ દ્વારા જે રીતે કામગીરી કરવાઈ છે, બધા જ સીસીટીવી ચેક કરતાં સોસાયટીના સીસીટીવીની અંદર સંપૂર્ણ દેખાય છે. જે રીતે દીપડાની અને કૂતરા બસવાનું અને દીપડાને ભાગવાનું એ પણ જોવામાં આવી રહ્યું છે દરેક સીસીટીવીની અંદર. જ્યાં સીસીટીવીની અંદર એક જગ્યાએ 7 મિનિટ સુધી દિવાલ ઉપર દીપડો બેઠેલો છે એ પણ દેખાય છે. અને દીપડો આ સોસાયટીની બહાર નીકળી ગયેલો લાસ્ટ દિવાલ કૂદીને એ પણ ચેક કરવામાં આવ્યું છે. અત્યારે ડ્રોન દ્વારા આ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. અહીંયા 4 ટીમો હાજર છે અને 4 ટીમો દ્વારા અત્યારે સર્વેલન્સ ચાલી રહ્યું છે. ઝડપથી આનો પકડાય, પણ દીપડાની ગતિ પણ એવી હોય છે કે જે 60-70 કિલોમીટર સુધી આગળ નીકળી જતો હોય છે. આપણે આશા રાખીએ કે આ વિસ્તારમાં દીપડો ફરી દેખાય નહીં એ માટેનો પ્રયાસ ડ્રોન દ્વારા પણ આપણે કરી રહ્યા છીએ. હિતેશભાઈ, કઈ દિશામાં દીપડો આગળ ગયો છે? વન વિભાગના અધિકારીઓ હાજર છે, એમની સાથે કોઈ વાતચીત થઈ? એમના કહેવા પ્રમાણે સોસાયટીનો કમ્પાઉન્ડ કૂદી સામેની સાઈડ અત્યારે જતો રહ્યો હોય એવું ત્યાં પગલાં પણ દેખાય છે. ત્યાં જે રીતે દીપડાનું ગતિ બહાર જતી જોયું હોય એવું એમના સીસીટીવીમાં દેખાય છે. એ સંપૂર્ણ માહિતી વન વિભાગની ટીમે હમણાં જ પ્રેસ બાઇટમાં આપી છે. સ્થાનિક લોકોમાં એક ભય ના રહે એના માટે શું મેસેજ આપવામાં? સ્થાનિક લોકો માટે એક 2 વ્હીલર ઉપર નીકળતા રાત્રે ધ્યાન રાખવું જોઈએ આ સોસાયટી અને આજુબાજુના વિસ્તારે, કારણ કે આ એકલ લોકલ પબ્લિકમાં જ આ મારણ કરવા હેરાન કરતો હોય છે. દીપડો એક એવું પ્રાણી છે કે જે પ્રાણી હર હંમેશા ખરાબ રીતે રુચાઈ કહીએ તો આપણે બધા પ્રાણીઓમાં સિંહ હોય તો એની વફાદારી હોય છે, વાઘ હોય તો એની રીત હોય છે. અને આ દીપડો એક જંગલમાંથી બહાર જ્યારે આવી ગયો છે તો એ જંગલમાંથી બહાર આવેલા દીપડાને આપણે તાત્કાલિક ધોરણે જે કંઈ કરવું પડે એ કરવા માટે જંગલની ટીમ અત્યારે આપણે કરી રહી છે અને વિભાગ દ્વારા કામગીરી કરી રહ્યા છે. બધી જગ્યાએ પાંજરા પણ લઈ આવ્યા છીએ, ઘન પણ લાવે છે, એને પકડીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. છેલ્લો સવાલ, શહેરી વિસ્તારની અંદર આજે દીપડો દેખાયો છે, કેટલી ગંભીર બાબત કહી શકાય? અને બીજું, દર ચોમાસામાં આ રીતે દીપડો દેખાવાની ઘટના સર્જાતી. ગઈ સાલ સનાથલ વિસ્તારની અંદર આ રીતે દીપડો દેખાવાની બાઉન્ડ્રી પર અમદાવાદની અંદર પહેલીવાર ધ્યાનમાં આવ્યું છે. અગાઉ 20 વર્ષ પહેલાં ચંડોળા ખાતે આવું કંઈક ધ્યાનમાં આવ્યું હતું 22 વર્ષ પહેલાં. આજે પહેલીવાર 20 વર્ષ પછી આ દેખાયું છે. આપણે બધા જ જાણીએ છીએ કે આ પ્રાણીઓ, વન્યજીવન પ્રાણીઓ ધીરે ધીરે જંગલની બહાર આવી રહ્યા છે અને આપણો પણ શહેરીકરણનો પટ્ટો વધી રહ્યો છે, એના કારણે પણ હોઈ શકે છે. બિલકુલ. તો આ હતા હિતેશ બારોટ કે જેમનું કહેવું છે કે દીપડો આજે 20-22 વર્ષ પછી કદાચ શહેરી વિસ્તારમાં દેખાયો છે, પરંતુ વન વિભાગની ટીમ સતત જે સવારે રાતના જ્યારે ઘટના બની ત્યારથી 3-3:30 વાગ્યાથી જે અહીંયા હાજર છે અને સતત જે દીપડો છે તેની શોધખોળ કરી રહી છે. હવે સોસાયટીમાં જે પણ સભ્યો છે એ લોકોને તકેદારી રાખવાની જરૂર છે. દરેકને જાણ કરવાની કે રાત્રિમાં જ્યારે અંધારો થઈ જાય તો એકલા ના નીકળે, સાથે જ નીકળે, લાકડી લઈને જ નીકળે, અને નહીં નીકળે તો વધારે સારો. અને સ્કૂટરનો ઉપયોગ એકલામાં નહીં કરવાનો, કારનો જ ઉપયોગ વધારે કરવાનો. અને પોતાના સીસીટીવી જેટલા છે એને ચકાસતા રહેવાનો. અને કોઈ પણ પ્રકારનું ફૂટેજ મળે તો ફોરેસ્ટ હેલ્પલાઇન 7600009845 અથવા તો પ્રાણી સંગ્રહાલયમાં જાણ કરવાની. અમારી ટીમ અને ફોરેસ્ટની ટીમ સાથે રહીને કામગીરી કરશે અને આપની લોકોની મદદ પણ કરશે. પણ તકેદારીની જરૂર છે, એ આપણે પોતે તકેદારી રાખવી અને સાથે જ ગ્રુપમાં જ નીકળવો અને કોઈ બી લાકડી વગર અંધારામાં નીકળવો નહીં. આજે સેલા અને બોપલ ગુમા વિસ્તારની અંદર
દીપડો ફરવાના સીસીટીવીના માધ્યમ દ્વારા અને લોકોના માધ્યમ દ્વારા સમાચાર મળેલ છે. દીપડો હજી સુધી કોઈને નુકસાન કર્યાના સમાચાર મળ્યા નથી. તેને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ટીમો લાગી ગઈ છે. માન્ય મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીના સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે. અર્જુનભાઈ દ્વારા પણ આનું ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેસ્ક્યુ કરવા માટે જે અંધારું જ્યાં રહેતું હોય છે ત્યાં એ વધારે ફરતું હોય છે. રાત્રિ દરમિયાન એ વધારે ચાલતું પ્રાણી છે, એગ્રેસિવ હોય છે. એટલે તમામને હું વિનંતી કરું છું કે આને કોઈ જાતની પજવણી ન થાય. જ્યાં પણ દેખાય ત્યાં તમામ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા વહીવટીતંત્રનો સંપર્ક કરે, જેથી કરીને એનું જલ્દીથી આપણે રેસ્ક્યુ કરી શકીએ. એટલે ટૂંક સમયની અંદર એનું રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે. જલ્દીમાં ઝડપી તેને રેસ્ક્યુ કરી લેવામાં આવશે. અગાઉ પણ શહેરી વિસ્તારોમાં દીપડા આવે જ છે. નદીના કોતરો પણ છે, એ ત્યાંથી પણ આવી શકે. પણ નજીકમાં કોઈ સેન્ચ્યુરી એરિયા નથી, એટલે એને ફૂટપ્રિન્ટ જ્યાં જ્યાં હશે ત્યાં ફૂટપ્રિન્ટ ચેક કરીને કયા વિસ્તારમાંથી આવે છે એ પણ ચેક કરીને તપાસની અંદર એ ચેક કરી લેવામાં આવશે. હાલ માત્ર રેસ્ક્યુનો વિષય છે, એટલે તેને ઝડપી રેસ્ક્યુ આપણે કરી લઈશું. બોપલ ગુમામાં શરણ બંગલોઝ છે, ત્યાં શરણ બંગલોઝમાં ગઈકાલ રાત્રે દીપડો દેખાયાની ઘટના સામે આવી છે. એક સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે. આ દ્રશ્યોમાં તમે અત્યારે જોઈ શકો કે વનરક્ષકની ટીમ છે કે જે અહીંયા આવી પહોંચી છે, તેમના દ્વારા જે સર્ચ છે તે સર્ચ કરવામાં આવી રહ્યું છે. જે જગ્યા ઉપર હતા વનરક્ષકના જે અધિકારી ચેક કરી રહ્યા છે ત્યાં દીપડાના ફૂટમાર્ક છે તે પણ મળી આવ્યા છે. અત્યારે હાલ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે કે જે આ ફૂટમાર્ક દેખાય છે એ દીપડાના હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. અને આ પાછળ જે દિવાલ છે તે દિવાલ કૂદીને દીપડો આવ્યો ગયો હોવાનું જે અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ તો સમગ્ર વિસ્તારની અંદર એક ડર છે તે ડર લોકોની અંદર જોવા મળી રહ્યો છે. આ વનરક્ષક ઓફિસર છે તેમની જોડે આપણે વાત કરીશું. શું નામ આપનું? માતમભાઈ ભરવાડ. માતમભાઈ, દીપડો દેખાયાની વાત છે, અહીંયા આગળ સીસીટીવી ફૂટેજ બી સામે આવ્યા છે. શું આખી ઘટના, શું જાણવા મળ્યું? જો કે મેસેજ એવા છે કે ગઈકાલે રાતે અથવા સવારમાં દીપડો દેખાય એવા ન્યૂઝ મળે છે અને અમારી ટીમ શાંતિ સવારથી જ તે કામે લાગી ગઈ છે અને પગમાર્ક પણ એમને જોવા મળેલ છે. તો આગળની કાર્યવાહી ચાલુ છે ફૂટપ્રિન્ટ પ્રમાણે. કેટલા લોકોની ટીમ છે જે દીપડો શોધવા માટે? આઈ થિંક અમદાવાદની મોસ્ટ ઓફ ભાગના બધા સ્ટાફ હાજર જ છે. એને પકડવા માટેની જે પ્રક્રિયા હોય છે, કઈ રીતે પ્રક્રિયા રાખવામાં આવી છે અને કઈ બાદ ભાગ્યો એવું અનુમાન લાગી રહ્યું છે? હાલમાં ફૂટમાર્ક જોતાં એવું લાગે છે કે આ દિશામાંથી આ દિશા તરફ જઈ રહ્યો હોય રીતના રાખેલી. અને આપણે રેસ્ક્યુની ટીમ પણ હાજર છે અહીંયા બોડકદેવથી, WC વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અને ફોરેસ્ટ ઓફિસરોનો બધો સ્ટાફ હાજર છે. હા, પિંજરા બધું સાથે જ છે અને એ રીતના બધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. બિલકુલ, ખાસ કહી શકાય કે જે ફોરેસ્ટની ટીમ છે તે હાજર છે. સમગ્ર અમદાવાદની જે ફોરેસ્ટની ટીમ છે અત્યારે ગુમા ખાતે જે જગ્યાએ દીપડા જે પસાર થયો હોવાનું અનુમાન લગાવવામાં રહ્યું છે. રોડની પેલી તરફ તમે જોઈ શકો છો કે જે એક દિવાલ છે, દિવાલની પેલી બાજુ આખું જે જંગલ વિસ્તાર જોવા મળી રહ્યો છે, ત્યાં આ દીપડો પસાર થયો હોય તેવું અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે. અને તે જ પ્રમાણે અત્યારે જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વની વાત છે કે રાતના સમયે આ રોડ ઉપરથી એક મહિલા પસાર થઈ રહી હતી અને તેનું કહેવું છે કે તેને રાત્રે તે દીપડાને આ રોડ ઉપર જે અહીંયા ગાડી પર હાલ જોવા મળી રહ્યું છે કે અહીંયા બી જે માર્ક છે તે કરવામાં આવ્યું છે અને આ દીપડાના જે પગનો પંજાનો ભાગ હોય તે અહીંયા ગાડી જોવા મળી રહ્યો છે. અને દીપડો આ રોડની સામેની સાઈડ જે આખો જે ઘાટ જંગલ જેવો વિસ્તાર દેખાય છે ત્યાં ગાડી જતો રહ્યો હોય તે અનુમાન સાથે અત્યારે વન વિભાગની ટીમ છે કે તે કામ કરી રહી છે. દીપડાની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. જે પાંજરા છે તે પાંજરા પણ લાવવામાં આવ્યા છે અને તેની સાથે જે વન વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે, DFO છે, CFO છે, તે તમામ અધિકારીઓ આવ્યા છે અને અલગ અલગ જગ્યા ઉપર અત્યારે હાલ જે શોધખોળ છે તે શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે એવું માનવા ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે દીપડો અત્યારે હાલ આમ તો જંગલ વિસ્તાર પહેલાં આ કહેવાતો હતો અને આ વિસ્તારની અંદર આજે દીપડો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં અહીંયા લોકો રહી રહ્યા છે. ત્યારે સમગ્ર વિસ્તારની અંદર, સમગ્ર ગુમાની અંદર આજે એક ડર છે તે ડર લોકોની અંદર જોવા મળી રહ્યો છે. અને એટલા જ માટે હવે વન વિભાગ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન છે તે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવશે. ગુમામાં જે દીપડો જોવા મળ્યો છે તેને લઈને વન વિભાગની ટીમ સતત રાત્રે 3-3:30 વાગ્યાથી અહીંયા કાર્યરત છે. ત્યારે વન વિભાગના RFO આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. સર, જે દીપડો સ્પોટ થયો છે એક્ઝેક્ટ કઈ જગ્યાએ જોવા મળ્યો તો અત્યારે કઈ દિશામાં આગળ વધ્યો હોય તેવું લાગી રહ્યું? હા, અંદર જે સોસાયટી છે અંદર પાછળના ભાગે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે
ત્યાં મુરઘાઓને બધું એ લોકો રાખે છે. ત્યાંથી દીપડાએ મારણ કરી અને સોસાયટી તરફ અંદર આવેલ છે. ત્યાં એના પીંછા અને હાડકાં, એના પગમાર્કને એ બધું જોવા મળેલું છે. અને ત્યાંથી પછી સીસીટીવી ફૂટેજનું ને બધું જોતાં મને પગમાર્ક જોતાં અહીંયાથી આ જે સામેનો ભાગ દેખાય છે ત્યાંથી સીધો દીપડો અહીંયા બહાર આવેલો છે. બહાર આવ્યા પછી અહીંયા એના પગમાર્ક છે. આટલા સુધી એના પગમાર્ક મળેલા છે એટલે એવું માની શકાય કે આગળના જે જંગલવાળો ભાગ છે ત્યાં દીપડો ગયેલો હોય. અત્યારે અમારી 4 ટીમો કાર્યરત છે અને એનું જે પણ કંઈ જે સર્ચ ઓપરેશનનું કામકાજ ચાલુ છે અને અમે દીપડાને પકડવા માટેના જે પાંજરાઓને એ બધું મૂકવાની અત્યારે કામગીરી ચાલુ છે. સર કેટલા પાંજરાને મૂકવામાં આવશે? કુલ અમારા 4 પાંજરા રહેશે. એક જ્યાં મુરઘીનું મારણ કરેલું છે ત્યાં છે, એક બીજું સોસાયટીમાં જ્યાં એનો રૂટ દેખાયેલો છે ત્યાં મૂકીશું અને 2 જે અંદરનો પોર્શન છે ત્યાં મૂકીશું. ટોટલ મુખ્ય સર્ચ ઓપરેશન ક્યારે ચાલુ થશે? બસ અત્યારે ટીમો અંદર કાર્યરત છે. એના જ્યાં જ્યાં પગમાર્ક દેખાશે ત્યાં નક્કી કરી અને પછી ત્યાં પાંજરા મૂકવાની કામકાજ ચાલુ રહેશે. એક સવાલ એ છે કે શહેરી વિસ્તારમાં આજે દીપડો દેખાવો એ કેટલું ખતરનાક કહી શકાય અને વધારે દીપડા હવે આ બાજુ દેખાવાનું કારણ આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું? અત્યારે તો એવું કંઈ જાણવા નથી મળેલું કે કયા કારણોસર અહીંયા દીપડાને અહીંયા આવવાનું થયેલું છે. પરંતુ પહેલાં જે સાબરમતી કોતરનો વિસ્તાર છે એ બાજુ આવેલો હતો દીપડો અને વન વિભાગે રેસ્ક્યુ પણ કરેલો હતો. અને બીજો એક દીપડો આ બાજુ વલાસણા આજુબાજુના વિસ્તારમાં છે, ગાંધીનગરથી પેલી બાજુના વિસ્તારમાં જોવા મળેલો છે. હવે આ માની શકાય કે આ બાજુ રેલવેનો જે પોર્શન છે અને રેલવેની જે કડી છે એને ફરતા ગાંડા બાવળના ને બધા જાડી જાખરાઓ છે એટલે ત્યાંથી એની કોતરે આ બાજુ દીપડો આવેલો હોય એવી શંકા છે. સ્થાનિકોને એક શું અપીલ કરશો, શું ધ્યાન રાખવું જોઈએ હવે? સ્થાનિકોને એટલી જ અપીલ કરીએ છીએ કે પોતાના પાલતુ કૂતરાઓ જે છે એ સુરક્ષિત જગ્યાએ રાખે અને બને ત્યાર સુધી બહાર જવાનું ટાળે સાંજના ટાઈમે ને. અને બીજું કે એને ક્યાંય બી ટોળા વળી અને ક્યાંય એકઠા ના થાય. બિલકુલ, આ હતા આરએફઓ કે જેમનું કહેવું છે કે સ્થાનિકોને ખાસ અપીલ છે કે લોકો જે ટોળા વળીને ભેગા ના થાય ને પોતાના જે પાલતુ કૂતરા છે એને બી એક સુરક્ષિત જગ્યાએ રાખે કે જેથી કરીને દીપડો તેનું ભારણ ના કરી શકે. અને દીપડાને પકડવા માટે થઈને વન વિભાગની 4 અલગ અલગ ટીમો છે કે જેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે દીપડાનો જે શહેરી વિસ્તારમાં જે આંટાફેરા વધ્યા છે તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.